લેજો. નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લુએ સવ્વસાહૂણં એસો પંચનમુક્કારો સવ્વભાવપ્રણાસણો મંગલાણં ચ સવ્યેસિં પરમં હવૈ મંગલમ. નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોએ સવ્વસાહુણં એસો પંચનમુક્કારો સવ્વપાવપણાસણો મંગલાણં ચ સવ્યેસિં પરમં હવૈ મંગલમ. નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોએ સવ્વસાહુણં એસો પંચનમુક્કારો સવ્વપાવપણાસણો મંગલાણં ચ સવ્યેસિં પરમં હવૈ મંગલમ. મંગલં ભગવાન વીરો મંગલં ગૌતમ પ્રભો મંગલં સ્થૂલભદ્રાદ્યા જૈનધર્મોસ્તુ મંગલમ સર્વારિષ્ટપ્રણાશાય સર્વાભીષ્ટાર્થદાયિને સર્વલબ્ધિનિધાનાય ગૌતમ સ્વામિને નમઃ. ઓંકારં બિંદુસંયુક્तं નિત્યં ધ્યાયन्ति યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ. અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રముન્મીલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ. તસ્मै શ્રીગુરવે નમઃ. તસ્मै શ્રીગુરવે નમઃ. નીચે હા નજીક તમારી પાસે રાખો તો બરાબર નીચે રાખી દો. ચતારી પરમંગાણે દુલ્લાણી હજંતુણો માણુ સત્તમ સ્વી સત્તા સંયમમ્ય વીર્યમ. અનંત ઉપકારી ત્રણ લોકના નાથ દેવાધિદેવ ચરણ તીર્થાધિપતિ પરમેષ્ઠી પાવન પરમેશ્વર
એવા તીર્થંકર મહાવીર સ્વામી ભગવાનના ચરણોમાં અનંતશ વંદન. કલ્યાણકારી એવા તીર્થંકર પૂર્વના ત્રીજા ભાવની અંદર એવા પ્રકારના ઉત્કૃષ્ટ ભાવ કરે છે કે જો મારું ચાલે તો સકળ જીવ સૃષ્ટિના સર્વ જીવોને શાશ્વત સુખના મોક્ષના સ્થાનની અંદર કાયમ માટે પહોંચાડી દેવા છે. એક પણ જીવ આ સંસારની અંદર રહી જાય એવા પ્રકારના તીર્થંકર ભગવંતના ભાવ લેશ માત્ર નથી કે કોઈ જીવ આ સંસારમાં રહી જાય દુઃખી થાય, સર્વ જીવ સુખી થાય. આવા પ્રકારના ભાવના પરિણામ સ્વરૂપે તીર્થંકર નામ ગોત્ર કર્મ માત્ર બાંધ્યું નહીં, નિકાચિત કર્યું. અંતિમ ભાવની અંદર ઉદયમાં પણ આવ્યું. કલ્યાણકો અનેક થયા, એમાં કેવળ જ્ઞાન કલ્યાણક થયું. તીર્થંકર ભગવંત વીર પ્રભુનું વૈશાખ સુદ દસમ કેવળ જ્ઞાન, વૈશાખ સુદ 11ના દિવસે દેશના પ્રારંભ કરી એ પૂર્વે કેવળ જ્ઞાન થયું છે. ત્યારે 4 ઘનઘોર ઘાતી કર્મનો, 8 કર્મો તો આપણને ખબર જ હશે, ખ્યાલ જ હશે, કદાચ પૂછીએ તો નામ ખબર પડી જાય. પણ 4 ઘાતી અને 4 અઘાતી એ 8 કર્મો હતા. એમાંથી 4 ઘાતી કર્મનો ક્ષય કર્યો છે અને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછી હવે તીર્થંકર ભગવાન દેશના આપે છે તો શેને માટે આપે, કોના માટે આપે, કારણ શું? તીર્થંકર ભગવંત દેશના કયા કારણથી આપે છે? પોતાનું કે બીજાનું નક્કી કરીએ. આપણા જેવા જીવોનું પોતાનું કલ્યાણ થાય એના માટે નહીં, થઈ ગયું છે તો આપણા જેવા જીવોના કલ્યાણ માટેની ભાવના છે માટે દેશના આપે છે. દેશના આપવાનું પ્રયોજન, ભાવ કયો, ઈચ્છા કઈ કે જેને કારણે દેશના આપે છે? મારે આચાર પાડવાનો એ ઈચ્છાથી દેશના આપે. તીર્થંકર ભગવાન કોઈ પણ હોય દેશના આપવાની ઈચ્છા કરે અને દેશના આપે, એમ આપણે માનીએ છીએ. આપણો વ્યવહાર છે પણ નિશ્ચયથી સમજવા જેવું છે. કોઈ પણ પ્રકારની ઈચ્છાઓ જ્યારે ક્યારે પણ થતી હોય છે ને, એ કયા કર્મને કારણે થતી હોય છે ખબર છે આપણને? 4 ઘનઘોર ઘાતીમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય. અને એ ઘાતી કર્મમાં મોહનીય કર્મ જ્યારે ઉદયમાં હોય ત્યારે અશુભ ઈચ્છાઓ થાય. મોહનીય કર્મ શાંત પડ્યું હોય, ઉપશાંત દશામાં હોય, ક્ષય ન થયું હોય, મોહનીય કર્મ શાંત પડ્યું હોય તો શુભ ઈચ્છાઓ થાય. ઉદયમાં હોય તો રાગદેશ વધારનારી ઈચ્છાઓ થાય. ખાવું, પીવું, પહેરવું, ઓળવું, ભોગ વિલાસ વગેરે બધાની ઈચ્છાઓ થાય. પણ મોહનીય કર્મ શાંત પડેલું હોય તો દાન, શીલ, તપ વગેરે બધાની ઈચ્છાઓ થાય. પણ મોહનીય કર્મ જ ન હોય તો મોહનીય કર્મ 0, શૂન્ય છે. હવે કઈ ઈચ્છા થાય? હવે ઈચ્છા ન થાય ને તો દેશના શેને માટે આપે? મોહનીય કર્મ જ હવે શૂન્ય થઈ ગયેલું છે, મોહનીય કર્મ જ રહ્યું નથી. તો હવે દેશના આપવાના ભાવ કરવા પડે છે ભગવાનને કે મારે આ જીવોને તારવા માટે દેશના આપવી, એ લોકોનું કલ્યાણ થાય માટે દેશના મારે કરવાની. એટલે મારે મારા તીર્થંકર પણ ઉદય છે માટે હું દેશના આપું, એમ ભગવાન વિચાર કરે છે? સહજ. સહજ એટલે શું? સ્વભાવ, સ્વાભાવિક. જેમ કોઈ પણ પ્રકારનો પાણી ઢાળ ઉપર મૂકી દીધું હોય તો પાણીનો સ્વભાવ શું? નીચે જતો રહે, સીધું કહેવાય. કોઈ પણ ભારી વસ્તુ ઢાળ ઉપર મૂકેલી નીચે જતી રહે. વરાળ, એનો સ્વભાવ ઉપર જવાનો છે. અગ્નિનો સ્વભાવ જીવને દાહક, બાળવાનો છે. તીર્થંકર ભગવાનનો સ્વભાવ છે જીવને શીતળતા આપવાની અને કર્મોને ખલાસ કરી નાખવાની. એટલે પૂર્વના ત્રીજા ભાવની અંદર જે એકમેક કરેલા હતા, આત્મસાત કરેલા હતા, એવા પ્રકારના ભાવ કે મારે કોઈ પણ જીવને, એક પણ જીવ બાકી નહીં, મારા તમારા જેવો તો ઠીક, કોઈ પણ જીવ મને હેરાન કરવા માટે આવે તો એ જીવને પણ મારે કલ્યાણના માર્ગે લઈ જવો છે, એને સુખ આપવું છે, એને દુઃખી થવા દેવો નથી આ સંસારની. અને એના પરિણામ સ્વરૂપે તીર્થંકર નામગોત્ર કર્મ જો આપણને ખ્યાલ હોય તો એની અંદર શબ્દ આવે છે ને, સરાગથી સંયમ આચરી
વચમાં એક દેવનો ભોગ કરી. સરાગથી સંયમ એટલે રાગવાળું સંયમ છે. અને હવે અહીંયા આગળ કેવળ જ્ઞાન થયું છે, વિતરાગ દશા આવી ગયેલી છે. હવે વિતરાગ દશા છે એટલે હવે કોઈ એવા પ્રકારના જીવોને તરવા માટેના ભાવ કરવા જવાની તીર્થંકર ભગવાનને જરૂર નથી પડતી. એ ભગવાનની અંદર આત્મસાત થયેલો એવા પ્રકારનો ભાવ છે કે જેને કારણે હવે ભગવાને ઉપકાર કરવા જવું પડતું નથી, જે ભગવાનથી ઉપકાર થઈ જાય છે. ભગવાનને દેશના આપવાની ઈચ્છા કરવી પડતી નથી, ભગવાનથી દેશના અપાઈ જાય છે. ભગવાનને જીવોનું કલ્યાણ કરવાના ભાવ કરવા પડતા નથી, ભગવાનથી સહજ રીતે જીવોનું કલ્યાણ થઈ જાય. આ આપણા તીર્થંકર ભગવાન તો વીર પ્રભુ વગેરે તીર્થંકર ભગવાન કે એ ભગવાનને જીવોને તારવા માટેના ભાવ હવે કરવા પડતા નથી, હવે એવી ઈચ્છાઓ કરવી પડતી નથી, હવે એવી આકાંક્ષા અપેક્ષાઓ આશાઓ રાખવી પડતી નથી. સહજ રીતે એમના આત્મસાતમાં આત્માની અંદર એવા પ્રકારના આત્માના એક એક પ્રદેશમાં એટલો બધો ઊંડાણવાળો એ પરકલ્યાણનો ભાવ, સ્વ પર કલ્યાણ તો થઈ ગયેલું છે, પરકલ્યાણનો પણ ભાવ, પરાર્થ રસિક વૃત્તિ એવા પ્રકારની એકમેક થયેલી છે કે જેને કારણે હવે ભગવાને ભાવ કરવા પડતા નથી. ભગવાનથી સહજ વિહાર થઈ જાય, સહજ એ રાતના 60 યોજનનો વિહાર પણ કરી લે એવા પ્રકારના જે દ્રષ્ટાંત આવે છે એની અંદર. અને ત્યાં આગળ એ ઘોડાના જીવને ધર્મબોધ પમાડીને એને દેવલોકમાં પણ મોકલી દે. ભગવાને કોઈ ઈચ્છા કરવી પડતી નથી, ભગવાન વગર ઈચ્છાએ મારા તમારા જેવા જીવનું કલ્યાણ કરી લે. 30 વર્ષ સુધી ભગવાને મારા વ્યવહારથી આપણે એમ કહીએ કે મારા તમારા જેવા જીવોને કલ્યાણને માટે આપી. ભગવાને અંતરાત્માથી કોઈ ઈચ્છા નથી અને ઈચ્છા કરી આગલા ત્રીજાઓની અંદર એક એક આત્મપ્રદેશમાં એવો આત્મસાત કરી નાખ્યો ભાવ કે જેને કારણે હવે અંતિમોની અંદર ઈચ્છા કરવી પડતી નથી. જેમ મારું તમારું ચૈતન્ય છે એમ તીર્થંકર ભગવાનનું પણ ચૈતન્ય છે. હવે કેવળ જ્ઞાન થઈ ગયું છે, મોહનીય કર્મનો ક્ષય થઈ ગયો છે, એટલે મોહનીય કર્મજન્ય ઈચ્છા નથી. મોહનીય કર્મથી ઉત્પન્ન થતી હોય એવા પ્રકારની ઈચ્છા નથી કે મોહનીય કર્મ શાંત પડ્યું હોય એનાથી ઈચ્છા થતી નથી, પણ એમનું આત્માનું ચૈતન્ય એટલું બધું હવે જાગૃત થઈ ગયેલું છે કે ચૈતન્ય જન્ય એવા પ્રકારની ઈચ્છા થાય છે અને એને કારણે દેશના અપાઈ જાય છે. 30 વર્ષ સુધી ભગવાને દેશના આપી અને એ કદાચ આપણે એમ કહીએ વ્યવહારથી કે ભગવાનને ઓછી લાગી તો છેલ્લે 48 કલાક 16 પ્રહર સળંગ દેશના, અને એ 16 પ્રહર જે સળંગ દેશના આપી એમાંથી એક અપેક્ષા એ જોઈએ વીર પ્રભુની આપણે અંતિમ દેશના, પણ આગોમાં જેનું સૌથી મોખરાનું સ્થાન છે એવું શ્રી ઉત્તરાયણ સૂત્ર એ તીર્થંકર ભગવંતે અંતિમ દેશનાની અંદર વાંચ્યું. 36 અધ્યાયોનો એ અંતિમ દેશનાની અંદર હતા. એના ત્રીજા અધ્યાયની સૌથી પહેલી ગાથાની અંદર એ તીર્થંકર ભગવંત વીર પ્રભુ પોતાના મુખેથી કહી રહ્યા છે, ચત્તારી પરમંગાણી દુલ્લાણી અજંતુણો માણુ સત્તમ સુઈ શ્રદ્ધા સંયમ વ્યવીર્યમ. જો તમારે ધર્મ કરવો હોય તો શું કરવું છે? શું કરવું છે? ધર્મની વ્યાખ્યા શું જોઈશું પછી ક્યારે. જો તમારે ધર્મ કરવો હોય તો 4 મહત્વના અંગો જરૂરી છે. આ 4 વસ્તુ હશે તો જે કંઈ પણ ધર્મ કરવાનો છે સારો થઈ શકશે, શ્રેષ્ઠ કોટીના ફળવાળો પણ થઈ શકે એમ છે. ચત્તારી પરમંગાણી, પરમ અંગો છે, આ શ્રેષ્ઠ અંગો છે અને ઉત્તરોત્તર દુર્લભ છે. પહેલું અંગ છે એના કરતાં વધારે દુર્લભ બીજું અંગ, એના કરતાં વધારે દુર્લભ ત્રીજું અંગ અને એના કરતાં વધારે દુર્લભ ચોથું અંગ. અને એમાં સૌથી પહેલા નંબરની અંદર કે છે ગતિની વાત આપણને કરતા કે છે. ગતિઓ કેટલી? 5મી સિદ્ધિ ગતિને આપણે ભૂલી ગયેલા છીએ, જેને યાદ રાખવાની છે. પણ સંસારી જીવોની 4 ગતિ, એ વાત સાચી, ખોટી નથી. સંસારી જીવોની જે 4 ગતિ છે એમાં શ્રેષ્ઠ કોટીનો જો ધર્મ તમારે કરવો હોય તો દેવલોકની અંદર દેવો ભગવાનના જ્યારે જ્યારે કલ્યાણકની ઉજવણી થાય અચૂક હાજર થઈ જતા હોય. જ્યારે ભગવાનનું ચ્યવન કલ્યાણક થાય, જેવું ભગવાનનું ચ્યવન થયું સૌથી પહેલી ખબર મારા તમારા જેવા મનુષ્યને પડે કે દેવલોકના દેવને ખબર પડે? સૌથી પહેલાં દેવલોકના દેવને ખબર પડી જાય કે આ ભગવાનનું ચ્યવન થયું છે. પહેલાં 56 દીકુમરીઓ આવે, કેટલી બધી તેવા પ્રકારની જે કંઈ પણ પરંપરાથી ચાલતી રીત એ બધી ત્યાં આગળ પૂરી કરે. પછી મેરુ પર્વત ઉપર ઇન્દ્ર મહારાજા વગેરે ભગવાનને લઈ જાય, અભિષેક કરે, પછી ભગવાનને આ તો જન્મની વાત થઈ ગઈ. ચ્યવનમાં તો ઇન્દ્ર મહારાજા 7-8 ડગલા આગળ વધે
અને 7-8 ડગલા આગળ વધીને જે દિશામાં ભગવાન હોય એ દિશામાં ખભે ખેસ નાખીને ઉત્તરાસંગ કરીને નમોત્રમ દ્વારા સૌથી પહેલી ભક્તિ એ તીર્થંકર વંદની ચવન સમય કરનારા હોય તો એ દેવલોકના દેવ છે. કોઈ મનુષ્ય એ સમયે ભગવાનની ભક્તિ કરનાર હોતું નથી. કલ્યાણ કહીએ છીએ ને આપણે તો. અને છતાં પણ એ કલ્યાણ વખતે ચવન થયું હોય છે મનુષ્ય લોકની અંદર, અને છતાં પણ મનુષ્ય લોકના કોઈ જીવ પ્રાય પહેલી ભક્તિ કરતા નથી. માતાને 14 સ્વપ્ન આવે પણ સ્વપ્નની અંદર હોય છે એટલે અર્ધ નિદ્રા દશાની અંદર હોય, એમને ખબર ન પડે કે આ ભગવાન આવી રહ્યા છે માટે ભગવાનની ભક્તિ કરવી. એ ભગવાનની ભક્તિ દેવલોકના દેવો સૌથી પહેલી કરે છે. ચવન પછી જન્મ થાય એ વચ્ચેનો ગાળો બધાને ખબર હોય છે કે ભાઈ હવે આ દિવસે એવા પ્રકારનો ભવિષ્યવાણી થયેલી છે કે આ દિવસે જન્મ થશે. એ જન્મ થવાનો હોય એ સમયે પણ ભગવાનનો જન્મ થાય ત્યારે મનુષ્ય તો એકદમ જાગૃત હોય અને ભગવાનની ભક્તિ કરી લે ને સારામાં સારી રીતે. જાગૃત હોય કે ન હોય? જાગૃત હોય. ભગવાનનો ચવન રાતના 12 વાગે, જન્મ પણ રાતના 12 વાગે. મનુષ્યો બધા કદાચ મોહની નિદ્રામાં સૂતા હોય છે આપણા જેવા, અને ત્યારે એ દેવલોકના દેવો બધી જ એવા પ્રકારની ભક્તિ સારામાં સારી મેરુ પર્વત ઉપર પણ જઈને કરે છે, અને પછી ભગવાનને ફરી પાછા માતાની બાજુમાં જન્મ બાદ મૂકીને જાય છે બધી ભક્તિ કર્યા પછી. અને પછી પ્રિયમવદા દાસી એ ભગવાનના પિતાજી જે રાજા હોય એને કહેવા માટે જાય છે કે ભગવાનનો જન્મ થયો, તમને વધામણા છે. અને એ પછી એ તીર્થંકર ભગવાનના પિતાજી ચારે બાજુ દુનિયાની અંદર જાહેરાત કરે છે. ત્યારે લોકોને ખબર પડે છે કે ઓ ભગવાનનો જન્મ થયો અને હવેથી માંડીને 8 દિવસનો કે અષ્ટાનિકા કે 10 દિવસનો મહોત્સવ હવે ઉજવવાનો છે. તે સૌથી પહેલા ભક્તિ કરનારા જે કોઈ પણ હોય તો દેવલોકના દેવો. આપણે કે દેવો સૌથી વધારે ભક્તિ કરીએ ભગવાનની? ભગવાનની વધારે ભક્તિ કરનાર કોણ? એ વીર પ્રભુ હોય, શ્રીમંદર સ્વામી ભગવાન તો હોય, ઋષભદેવ ભગવાન હોય, બધાને માટે સૌથી પહેલી સારામાં સારી જો ભક્તિ કરનારા હોય તો એ દેવલોકના દેવો છે. ઋષભદેવ ભગવાનના તો જન્મ બાદ જ્યારે જ્યારે પણ અવસરો થયા છે એવા પ્રકારના વ્યવહારિક પ્રસંગોના, ત્યારે ત્યારે પણ એ દેવલોકના દેવો હાજર થયા છે. એ રાજ્યાભિષેક હોય તો એ સમયે પણ દેવલોકના દેવો હાજર થયેલા હતા. ભગવાનનો રાજ્યાભિષેક એ દેવલોકના દેવોએ સૌથી પહેલાં કર્યો, કારણ કે અયોધ્યા નગરીના લોકો તો બધા એ 108 નદી, દ્રહ, સરોવર, કુંડોના પાણી શોધવા માટે ગયેલા હતા. અને પાછા આવતા તો મુહૂર્તનો સમય પૂરો થઈ ગયેલો હતો, અને પાછા આવીને જોયું ત્યારે ખબર પડી ગયો હતો અભિષેક થઈ ગયો છે અને સંપૂર્ણ વસ્ત્ર, આભરણ, અલંકાર સાથે, મુગટ સાથે આ ઋષભકુમારને રાજા બનાવી દેવામાં આવ્યા છે, રાજાભિષેક થઈ ગયેલો છે. ત્યારે હવે અમારે શું કરવું? આટલી બધી મહેનત કરીને પાણી લાવ્યા છીએ તો. ત્યારે એ લોકોએ બધાએ માત્ર જમણા અંગૂઠે એ ભગવાનને અભિષેક કરી દીધો. સાંભળ્યું છે ને? જલભરી સંપુટ પત્રમાં યુગલી કનર પૂજન. પછી એ સમયે દેવલોકના દેવોએ અભિષેક કરીને બધું જ કાર્ય કરી દીધેલું હતું. અને અયોધ્યા નગરીના લોકોને એમ થયું કે હવે ફરી પાછો અભિષેક ન કરાય, માટે માત્ર જમણા અંગૂઠે એ અભિષેક પ્રતીક સ્વરૂપે કરીને આપણે સંતોષ માની લઈએ. અને એ જોઈને ઇન્દ્ર મહારાજાને થયું કે કેટલા વિનયવાળા છે. વિનયવાળા હોય ને બધા, કે ભગવાનની આંગી સરસવાની થયેલી હોય તો મારે આંગી ઉતારીને ફરી પાછું તેવા પ્રકારની મારે આંગી ચડાવવાની, મારે આંગી કરવાની. કેવી આંગી કરવાની હોય? વિવેકપૂર્વકની આંગી કરવાની. ચડિયાતી સવાઈ દોઢી કરવાની હોય તો બરાબર છે, પરંતુ ના, મારે આંગી કરવાની હોય એટલે ભગવાનની ઉપર જે ધારો કે આંગી કરે એની પર અભિષેક કરી દેવો, તો એ વિવેક ન કહેવાય. એ અયોધ્યા નગરીના લોકોએ એવો વિવેક વાપર્યો, વિનયવાળા હતા. માટે ઇન્દ્ર મહારાજે જોયું કે નહીં, આ લોકોની પાસે વિવેક વિનય બહુ સરસ છે. માટે ત્યારથી માંડીને એ અયોધ્યા નગરીનું નામ પડી ગયું વિનીતા નગરી. જોવાની ખૂબી એ છે કે સૌથી પહેલી ભગવાનની ભક્તિ કરનારા દેવલોકના દેવો, કોઈ મનુષ્ય નહીં. રાજ્યાભિષેક સમયે પણ, અરે ઋષભદેવ ભગવાનનું પરિણયન તો કોની સાથે કરવાનું હતું? માનુષી સ્ત્રીઓ હતી, સુનંદા અને સુમંગલા, એ બેઉની સાથે તેવા પ્રકારનું પરિણયનની વિધિ કરવાની હતી, છેડાછેડી બાંધવાની. અને જે કોઈ પણ વિધિ વિધાન એ સિવાયના કરવાના હતા, એ બધી ગોર મહારાજ તરીકે કાર્ય કર્યું હોય
તો દેવલોકના દેવે કોઈ મનુષ્યને કાંઈ ખબર પડતી નથી કે ભાઈ આ વિધિ આ રીતે કરવાની, છેડાછેડી બાંધવાની. સુનંદાને સુમંગલાને તૈયાર કરવા માટે પણ એ કોઈ બ્યુટી પાર્લરની બ્યુટિશિયનને બોલાવી નથી પડી. એ બધી દેવલોકની અપ્સરાઓ આવેલી હતી અને સુનંદા સુમંગલાને તૈયાર કર્યા હતા. આ બધી ભક્તિ કરનારા એ જો કોઈ પણ હોય તો દેવલોકના દેવો. મનુષ્યો બધા ખાલી જોતા રહી ગયેલા. એ પછી દીક્ષા કલ્યાણક ઋષભદેવ ભગવાનનું રાજ્ય ચાલ્યું. 83 લાખ પૂર્વ વર્ષ પૂરા થયા. દીક્ષાનો સમય થયો. આખી વિનિતા નગરીની વચ્ચેથી બધા દેવોએ ખભે શિબિકા ઉપાડેલી છે. બીજા મનુષ્યને જોઈને થોડું થઈ ગયું કે ચલો શિબિકા ઉપાડી, તો કદાચ ઉપાડી હશે, પણ એ બધા શિબિકા દેવલોકના દેવોએ બનાવી, પાલખી જેને કહીએ, એમાંથી ઉદ્યાનમાં આવ્યા. અને ઉદ્યાનમાં આવીને જ્યારે તીર્થંકર બંધ કરેવી સામાયમ સબ્બમ સાવજમ જોગમ પછી જ્યારે બોલતા હોય છે એની પૂર્વે પંચમુષ્ટિ લોચ કરે છે, ત્યારે એ ઋષભદેવ ભગવાનને વિનંતી કરનારા કોઈ મનુષ્ય નહોતા કે ભગવાન આપનો મહેરબાની કરીને એક મુષ્ટિ લોચ બાકી રાખો. કોણે વિનંતી કરી હતી ખબર? ઇન્દ્ર મહારાજે. કેમ? શા કારણથી વિનંતી કરી હતી? એ બધા મનુષ્યને ખબર પડતી હતી, છતાં પણ ઇન્દ્ર મહારાજાએ એ બધાને ખબર પડતી હતી અને બધાના હૃદય બોલવાઈ રહ્યા હતા કે ઓહો, અમારા ઋષભકુમાર આટલો બધો બધાને એની ઉપર પ્રેમ છે અને એ બધાને છોડીને જઈ રહ્યા છે અને આટલા સરસ સોનેરી વાળ જે આજ સુધી કોઈએ લોચ થતા જોયેલા નહોતા, એટલે બધાના હૃદય ત્યાં આગળ બોલવાઈ રહ્યા હતા કે અરે અરે આ શું થઈ રહ્યું છે, શું થઈ રહ્યું છે? પણ એ બધાને વાચા આપનારા એ દેવલોકના દેવ ઇન્દ્ર મહારાજે વિનંતી કરી કે મહેરબાની કરીને ભગવાન આપનું એક મુષ્ટિ લોચ બાકી રાખો. અમારેથી જોવાતું નથી કે આવા સોનેરી વાળો આપ હાથે લૂંચન કરી નાખતા હો, લોચ કરી નાખતા હો. માથાના આ બાજુના એક મુષ્ટિ, આ બાજુની એક મુષ્ટિ, આ બાજુની એક મુષ્ટિ, એની પહેલાં દાઢી મૂછની એક મુષ્ટિ, 4 મુષ્ટિ લોચ થઈ ગયો. પાછળના વાળ બાકી હતા. ત્યારે ઇન્દ્ર મહારાજાએ કોઈ મનુષ્યને અહીંયા પાછું યાદ રાખવાનું હોય, ઇન્દ્ર મહારાજાએ વિનંતી કરી કે એક મુષ્ટિ લોચ બાકી રાખો. અને ઇન્દ્ર મહારાજાએ એ કરી વિનંતી. અને તીર્થંકર ભગવંતે ત્યાં આગળ શું કીધું? હા, તું શું નવો કહેવા વાળો આવ્યો? અનંત કાળથી આ રીતે ચાલી રહેલું છે, અનંત કાળથી આ જ રીતે ચાલી રહી છે. કઈ રીતે ચાલી રહી છે? પંચમુષ્ટિ લોચની. એક પણ તીર્થંકર ભગવંતે બાકી નથી રાખ્યું. તું હવે શું નવો નવાઈનો કહેવા આવ્યો? બાકી રાખે કે ન રાખે? ઇન્દ્ર મહારાજાની વિનંતીથી ભગવાન આટલું અનંત કાળથી ચાલતું પોતાનું જે કંઈ પણ આવા પ્રકારનું નિયમનું પાલન કરે કે છોડી દે? સમજાય છે? કેટલાય કાળથી જે કંઈ પણ કરતા હોય, પણ જ્યારે સાચી સમજણ આવે અથવા દાક્ષિણ્યતા ગુણને કારણે પકડેલું પણ છોડી દેવાનો અવસર આવે, ત્યારે એ તીર્થંકર ભગવંતો પણ તેવા પ્રકારનું ત્યાં આગળ વિચાર કરતા નથી કે ભાઈ દાક્ષિણ્યતા ગુણ એ અમારી અંદર પણ હોય. ત્યાં આ તીર્થંકર ભગવંતોની વિચારસરણી જાણે આપણને એક એક ઘટનાઓ આપણને કેટલા બધા સંદેશો અને કેટલા બધા ઉપદેશો આપીને જાય. સમજાય છે કે ન સમજાય? સમજાય તો ખરું. યાદ રહેશે કે નહીં? એક મુષ્ટિ લોચ એ ઋષભદેવ ભગવાને બાકી રાખ્યો. કહેવાનું ખાલી એટલું છે, ઇન્દ્ર મહારાજાને વિનંતી કરવાની સૂઝી કોઈ મનુષ્ય વિનંતી નહીં કરે. દીક્ષા કલ્યાણક બધા જ તીર્થંકર ભગવંતોના દીક્ષા કલ્યાણક દેવોની હાજરીમાં થતા હોય છે. અને એ દીક્ષા કલ્યાણક પછી એ મહાવીર સ્વામી ભગવાન જેવા હોય તો પણ તમને ખબર છે, સાધુ ભગવંતો દેવના હાથે ગોચરી વોરે કે ન વોરે? હા, ન વોરે. કેમ? એમને એકને ખબર, બાકી બધાને ખબર કે નહીં કે સાહેબ દીક્ષા લઈએ અમારે નાવાનું નીચોવાનું, તમે જાણો, અમારે શું લાગે વળગે? મનુષ્યના આવા પ્રકારના જબરદસ્ત નસીબ છે કે ગુરુ ભગવાન કે તીર્થંકર ભગવંતોને એ ગોચરી વગેરે ઓરાવી શકે છે. દેવલોકના દેવના નસીબ નથી કે એ પંચમહાવ્રતધારી કે 4 મહાવ્રતધારીઓને પણ ગોચરી પાણી ઓરાવી શકે. ખબર છે આપણને? આ મનુષ્યપણાના આપણા નસીબ છે. દીક્ષા થઈ તીર્થંકર ભગવંત વીર પ્રભુની, દરેક તીર્થંકર ભગવંતની દીક્ષા થઈ, વીર પ્રભુની દીક્ષા થઈ.
અને એ દીક્ષા સમયે ત્યાં આગળ બધા જ હાજર હતા. કેટલા બધા હાજર હતા? પણ સૌથી પહેલું વોરવાનું કાર્ય એ તીર્થંકર ભગવંતો પણ, એ કોઈ પણ હોય, વીર પ્રભુ મહાવીર સ્વામી ભગવાન, સિમંદર સ્વામી ભગવાન, પાર્થ સ્વામી, કોઈ પણ હોય, સૌથી પહેલું વોરવાનું કાર્ય એ દેવલોકના દેવોના હાથે કરે છે. ખબર છે? વોરે છે. કોઈ મનુષ્યને એનો લાભ મળતો નથી. સૌથી પહેલું વોરાવવાનું કાર્ય દેવલોકના દેવ કરે છે. જે વસ્તુ ઓરાવે છે વસ્તુનું નામ છે દેવદુષ્ય. દુષ્ય એટલે વસ્ત્ર, દેવે ઓરાવેલું એટલે દેવ. દેવદુષ્ય એ પોતાના ખભે રાખીને એ દરેક તીર્થંકર ભગવંતોનો બાકી આખું પોતાનું આયુષ્ય પૂરું કરે છે. દરેક તીર્થંકર ભગવંતોનો આવા પ્રકારનો આચાર. જેવી દીક્ષા ગ્રહણ કરે એટલે સૌથી પહેલું દેવદુષ્ય એ દેવલોકના દેવો ઓરાવે. એ પછી આખી જિંદગી માટે કોઈ દેવ કાંઈ ઓરાવી શકતું નથી. આ સૌથી પહેલું ઓરાવાનો લાભ કોને મળી ગયો? દેવલોકના દેવ. બોલો, દેવનો બહુ સારો ને. એ મહાવીર સ્વામી ભગવાન વખતે વિનંતી પણ એ તીર્થંકર ભગવાનને કરનાર કોઈ મનુષ્ય નહોતા. નંદીવર્ધન ભાઈ પણ ત્યાં હાજર હતો દીક્ષા વખતે. નહોતો? હતા જ હાજર. કેટલા બધા બીજા રાજપુરુષો હાજર હતા, રાજકુમારો હાજર હતા, રાજાઓ હાજર હતા, કેટલા મનુષ્યો હાજર હતા. પણ છતાંય કોઈએ નહીં કીધું કે ભગવાન આપને હવે પછી તકલીફ પડે એવા પ્રકારની શક્યતા છે. કારણ કે વીર એકાકી 4000 દીક્ષા ધોરે જીનપતિ. મતલબ ખબર છે ને? ત્યાં આગળ વીર પ્રભુએ કેટલા સિંહ સાથે દીક્ષા લીધી? એકલા દીક્ષા લીધેલી છે. ત્યારે બીજા બધા તીર્થંકર ભગવંતોએ કેટલાકની સાથે દીક્ષા લીધેલી છે. જ્યારે વીર પ્રભુએ એકલા, અને એકલા એવા પ્રકારનો રાજમહેલની અત્યાર સુધીની ભોગ, રિદ્ધિ, સિદ્ધિ બધું છોડીને એકલા નીકળતા હોય તો એમની સેવા, કાળજી, ભક્તિ કોણ કરે? અને ભગવાન એકલા તો ભગવાનને માટે બહુ જોખમ પણ કહેવાય. આવું કોઈ મનુષ્યને નહીં ખબર પડી, દેવલોકના દેવને ખબર પડી. એટલે એ દેવલોકના ઇન્દ્ર મહારાજાએ ભગવાનને વિનંતી કરી કે ભગવાન આપની સેવામાં હું તો નહીં રહી શકું, પણ મારા નોકર દેવને હું રાખીને જાઉં છું. ભલે એ નોકર દેવ મુંબઈ પોલીસ જેવો હતો, એણે જે કાર્ય કર્યું એ, પણ એ દેવલોકના દેવે વિનંતી કરી કે ભગવાન આપની સેવા માટે હું મારા એવા પ્રકારના હાથ નીચેના દેવને રાખી જાઉં છું. કોઈ મનુષ્યએ વિનંતી નહીં કરી કે હું આપની સેવા કરું અથવા મારા હાથ નીચેના કોઈ પણ મનુષ્ય છે આપની સેવા કરશે. કોઈ મનુષ્યને વિનંતી કરી. એ કરી વિનંતી દેવલોકના દેવ. સમજાય? ખ્યાલ આવ્યો? શું જેટલી ભક્તિ તમે ચાલો હજી તો કેવળ જ્ઞાન થાય. કેવળ જ્ઞાન થાય એટલે હવે તો મનુષ્ય જાગૃત થાય ને કે ભગવાનની ભક્તિ કરવાનો અવસર આવી ગયો. દીક્ષા પછી કેવળ જ્ઞાન એટલે એને ખ્યાલ છે ને. હવે તો ભગવાનની ભક્તિ કરવાનો અવસર આવી ગયો. આમ બરાબર ધ્યાન રાખે ને કે હવે તો આપણે બધાએ બરાબર ભગવાનની ભક્તિ કરવી. સૌથી પહેલી કેવળ જ્ઞાન થાય ત્યારે ભક્તિ કોણ કરે છે? દેવલોકના દેવો આવે છે. ચાંદીનો ગઢ આપણને ખબર છે. આ 3 ગઢ શેને માટે આ રીતે રાખવામાં આવે છે? સમોસળનું પ્રતીક છે આ. આપણને જો ખ્યાલ ન હોય તો નીચેનો ચાંદીનો ગઢ, એની ઉપર સોનાનો ગઢ, એની ઉપર હીરા માણેકના ગઢ, અને એની ઉપર ચતુર્મુખ ભગવાનને બિરાજમાન કરવામાં આવે. વિનંતી કરવા પૂર્વક દેવલોકના દેવો વિનંતી કરે, પ્રભુ બિરાજમાન થાવ. પૂર્વ દિશાની સન્મુખે તીર્થંકર ભગવાન બિરાજમાન થાય. બાકીની 3 દિશામાં એ દેવલોકના દેવો એમનો પ્રતિબિંબ, પ્રતિછંદ રચે. અને પછી ભગવાન દેશના આપે. એટલા માટે રચે કે બધાને એમ લાગે ભગવાન મારી સામે જોઈને દેશના આપી રહ્યા છે. અને એના માટે એ દેવલોકના દેવો આ બધો જ પ્રક્રિયા, પ્રિપરેશન સ્વરૂપે બધું જ કરે છે. કોઈ મનુષ્યો આવા પ્રકારની એ તૈયારી કરતા નથી. અરે એટલું જ નહીં, દેવલોકના દેવો જાહેરાત કરે કે ઓ મનુષ્યો, તમારા આ મનુષ્ય લોકની અંદર તીર્થંકર ભગવંતનો જન્મ થઈ ગયો, દીક્ષા પણ થઈ ગઈ અને કેવળદાન થઈ ગયું છે. આવો તીર્થંકર ભગવંતની વાણી સાંભળવા માટે તમારા નસીબ છે કે આ તીર્થંકર ભગવંતની વાણી તમને મનુષ્ય લોકની અંદર પ્રસારિત થાય છે અને પ્રાપ્ત થાય છે. અમારા નસીબ નથી, છતાં પણ અહીંયા આગળ આ પ્રસારિત થઈ રહી છે. આવો સાંભળો. એ વાણીના પ્રવાહમાં તમારા અંતરાત્માને તેવા પ્રકારનું અવગાહન કરાવો અને અનંત કાળના જે કર્મો છે તમારા આત્માની અંદર લાગેલા છે એ બધા ધોઈને સાફ કરી નાખો. શું નસીબ છે તમારા કે ભગવાનની વાણી તમને સાક્ષાત આવા પ્રકારની સાંભળવા મળે છે. આ બધી જાહેરાત દેવલોકના દેવો કરે છે, કોઈ મનુષ્ય કરતા નથી. એ ભગવાનના સંવત્સરની અંદર પણ આપણને ખબર છે મનુષ્યની સંખ્યા, મનુષ્ય લોકમાં ભગવાનનો જન્મ થયો છે, કેવળદાન થયું છે, સંવત્સરના મંડાણ થયા છે મનુષ્ય લોકમાં, તીર્થાલોકમાં. સંવત્સરની અંદર દેવોની હાજરી વધારે કે મનુષ્યની હાજરી વધારે?
શું વાત કરો છો? આવેલા બધા દેવો જ છે એમ જ ને. એ ભગવાનના સમોસરણની અંદર, અરે વીર પ્રભુ માટે તો એમ કહેવાય કે પહેલી દેશના આપી કોઈ મનુષ્ય નહોતો એની અંદર, એકલા દેવો હતા એમ કહેવાય. અને અપેક્ષાએ પણ તીર્થંકર ભગવંતને કેવળ જ્ઞાન થાય ત્યારબાદ શાસ્ત્રકાર ભગવંતે જણાવેલું છે જગન્નાથ કોટિસ સંખ્યા સ્વામ સેવંતે સુરાસુરા. હા, એટલે કે એનો મતલબ તમે જો કદાચ સાંભળ્યો હોય તો કે ભગવાનને જેવું કેવળ જ્ઞાન થાય 5 લાખ માણસો ભગવાનની સેવામાં કાયમ માટે હાજર હોય. સાંભળ્યું છે? નથી સાંભળ્યું? 5000 માણસો કાયમ માટે સેવામાં હાજર હોય છે. સાંભળ્યું? 500 માણસો સાંભળ્યા નહીં? 5 માણસો સાંભળ્યું છે? આમ ભગવાનને જેવું કેવળ જ્ઞાન થાય એટલે 5 માણસો તો સેવામાં કાયમ માટે હાજર હોય છે. તો શું સાંભળ્યું છે? જગન્યત કોટિ સંખ્યા. જેવું ભગવાનને કેવળ જ્ઞાન થાય એટલે માત્ર સમોસરણ રચાય ત્યારે નહીં, સમોસરણ સિવાય પણ સમોસરણમાં તો કેટલાય દેવો હાજર થાય છે, મનુષ્યોની સંખ્યા કરતાં વધારે. પણ એ સમોસરણ ન એટલે મંડાણ પૂરું થઈ ગયેલું હોય, શેષ કાળ દેશનાનો કાળ ન હોય, સંવત્સરણ ન હોય, ભગવાન વિચરતા હોય કે ક્યાંક દેવચંદોમાં આરામ કરતા હોય, ત્યારે પણ 1 કરોડ દેવતાઓ ઓછામાં ઓછા ભગવાનની સેવામાં કાયમ માટે હાજર હોય છે. ત્યારે પણ મનુષ્યો સેવા માટે હાજર હોતા નથી. આ ભગવાનની સેવા વધારે કોણ કરી રહ્યા છે? સમજાય છે? કેવળ જ્ઞાન કલ્યાણ થયું. હવે પછી કયું આવે છે? છેલ્લું નિર્વાણ, મોક્ષ. હવે તો મનુષ્ય જાગૃત ને, હવે તો મનુષ્યને ખબર પડી ગઈ ને કે આ ભગવાનનો મોક્ષ. અને એમાં પણ તીર્થંકર વીર પ્રભુ 48 કલાકની દેશનાની અંદર બધી જ વર્તમાન અને ભવિષ્યની વાત કરી દીધેલી કે ભાઈ ચોથો આરો હવે પૂરો થાય છે, 5મો આરો કેવો આવશે, 6ઠો આરો એના કરતાં ભયંકર કેવા પ્રકારનો આવશે, મારું આયુષ્ય પૂરું થશે એટલે ભસ્મ રાશિ નામનો ગ્રહ એ આ ભરત ક્ષેત્ર પર સંક્રાંત થશે અને બધાની એટલે કે શાસનની એવા પ્રકારની મલિનતા થશે, બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખે એવા પ્રકારની આ બધી વાત તીર્થંકર ભગવંતે કરેલી હતી. કરી હતી કે નથી કરી? ખ્યાલ છે કે નહીં? અને છેવટે છેલ્લી એ દેશના આટોપી લીધી ભગવાને, અંતિમ દેશના અમુક ક્ષણો બાકી હતી ભગવાનનું આયુષ્ય પૂરું થવામાં. ત્યારે કયા મનુષ્ય બધું જ જાણતા હતા, 18 દેશના રાજાઓ હશે, અભયકુમાર રાજા હાજર હશે, કદાચ શ્રેણિક મહારાજા બધા હાજર હશે, પણ કયા રાજાએ કે મનુષ્યએ વિનંતી ભગવાનને કરી કે ભગવાન આપના શાસનની મલિનતા અટકાવવા માટે ભગવાન મહેરબાની કરીને 1 ક્ષણનું આયુષ્ય આપનું વધારી દો કે જેથી આપના આયુષ્યની સાથે ભસ્મ રાશિ નામનો ગ્રહ સંક્રાંત થઈ જાય તો આપના શાસનની મલિનતા થતી અટકી જાય, એની તાકાત તૂટી જાય, આપના શાસનનો જય જયકાર એ પછીના વર્ષોમાં થઈ જાય. આવી વિનંતી કોણે કરી? આમાં પણ દેવ. શું વાત છે? આ તીર્થંકર ભગવંતનું ચ્યવન હોય, જન્મ હોય, દીક્ષા હોય, જીવન હોય, કેવળ જ્ઞાન હોય કે નિર્વાણ હોય, દરેક વખતે જો સારામાં સારી ભક્તિ કરનારા એ જો દેવલોકના દેવો છે, છતાં પણ તીર્થંકર ભગવંત વીર પ્રભુ પોતાની અંતિમ દેશાની અંદર જે કહી રહ્યા છે કે 4 મહત્વના અંગો ધર્મ કરવા માટેના છે અને એ જો ધર્મ તમારે કરવો હોય તો તમારે માટે આ દેવલોકનો ભાવ સારો નથી, મનુષ્યનો ભાવ સારો છે. એમ તીર્થંકર ભગવંત પોતાના મુખેથી આટલું બધું એ દેવલોકના દેવો આટલી બધી ભક્તિ કરનારા હોવા છતાં પણ કહી રહ્યા છે. શા માટે? જે મારી સારામાં સારી ભક્તિ કરનારો સામે બેઠેલો હોય અને એ સારામાં સારી ભક્તિ જિંદગીભર માટે મારી કરતો હોય અને જેણે જિંદગીભર માટે મારી ભક્તિ ન કરેલી હોય છતાં પણ અમે એમ કહીએ કે આનો ભાવ સારો છે, આનો ભાવ સારો નથી, તો એવા પ્રકારની પાર્શિયાલિટી ભગવાન શાને માટે કરતા હશે? પક્ષપાત શાને માટે કરતા હશે ભગવાન આવા પ્રકારનો કે દેવલોકના દેવો આટલી ભક્તિ કરી શકે છે તો મનુષ્યનો ભાવ કેમ સારો? એમ ભગવાને શા માટે કીધું? સમજાયું કે નહીં? પ્રશ્ન સમજાયો કે નહીં? એમ શું? ચત્તારી પરમંગાણી દુલ્હાણી જંતુણો માણું સત્તમ સુઈ શ્રદ્ધા સંજમમ્ય. એ તીર્થંકર ભગવંત વીર પ્રભુ કહી રહ્યા છે કે દેવલોકના દેવો ગમે તેટલી ભક્તિ કરે તો પણ એ દેવલોકનો ભાવ સારો નથી, આ મનુષ્યનો ભાવ સારો છે. કારણ કે મનુષ્ય ભાવમાં જે હું ને તમે કરી શકીએ છીએ એ દેવલોકના દેવો ક્યારેય કરી શકતા. રાજા હતો, ખબર છે?
પોતાના સિંહાસન ઉપર બેઠો હતો. આખા રાજ દરબારની અંદર બધા લોકો ભેગા થયેલા અને એક પ્રાતિહારી આવીને સમાચાર આપે છે કે રાજાને વધામણા થાવ. બોલો, શેના વધામણા છે? પરમ તારક તીર્થંકર ભગવંત વીર પ્રભુ આવતીકાલે સવારે આપણા નગરની બહાર આવી રહ્યા છે. આમ સાંભળીને રાજાને કેવું રિએક્શન આવે, આપણને ફીલ થાય કે વીર પ્રભુ આવતીકાલે મારા નગરના પરિસરની અંદર પધારી રહ્યા છે. વીર પ્રભુ, શું વાત છે? આ રાજાની પ્રતિક્રિયા, રિએક્શન કેવા પ્રકારનું? સીધો આસન ઉપરથી ઊભો થઈ ગયો કે મારા પ્રભુના સમાચાર તું લાવ્યો, શું વાત છે? અને એટલું બધું એને એ સમયે પ્રીતિદાન આપ્યું કે હવે એણે જિંદગીભર માટે કોઈની સેવા, ચાકરી, નોકરી કરવાની જરૂર ન પડે. કેમ? એક જ કારણ, મારા ભગવાનના સમાચાર લાવ્યો છે. અને એ ભગવાનના સમાચાર લાવ્યો એટલે એને પ્રીતિદાન આપ્યું અને સાથે સાથે કીધું કે હવે આપણે પણ આવતીકાલે સવારે એ વીર પ્રભુના ત્યાં સામે ચાલીને જવાનું છે. એ ભગવાનના દર્શન કરવા સારામાં સારી રીતે જવાનું છે. એના માટે 3 મારી એવા પ્રકારની આજ્ઞા ફરમાન છે. એ તું સંદેશા જેને જેને જ્યાં જ્યાં યોગ્ય પહોંચાડવાનો હોય એ પહોંચાડી દેજે. પહેલા નંબરમાં મારા અંતઃપુરની રાણીઓને બધાને જણાવી દેજે કે આવતીકાલે સવારે આજ સુધી જે રીતે તૈયાર ન થયા હોય એવા તૈયાર થઈને આ પ્રસંગે પહોંચવાનું છે. કયો પ્રસંગ હતો? ભગવાનના દર્શન માટે. મારી સેના ચતુરંગી સેના છે. આખી સેનાને આદેશ કરવાનો છે, ખુલ્લી તલવાર, ભાદા, જે શસ્ત્રો એ બધા ખુલ્લા, અને જાણે કે વિજય કુછ કરતા હોય એ રીતે આમ આમ જીતે ત્યારે ફ્લેગ માર્ચ કરે ને બધા, જે દેશ જીતે કે જેની જીત થાય એ વિજય કુછ કરવાની છે, એવી રીતે તૈયાર થઈને નીકળવાનું. ત્રીજો, આપણો જયકુંજર હાથી જે ક્યારે પણ બહાર નથી કાઢતા, એ જયકુંજર હાથીને બહાર કાઢવાનો, તૈયાર કરવાનો એને પણ, અને એની ઉપર મને પણ સંપૂર્ણ આભરણ, અલંકાર અને વસ્ત્રો સાથે, શ્રેષ્ઠ ઉત્તમ વસ્ત્રો સાથે મને પણ તૈયાર કરીને આવતીકાલે આપણે બધાએ એ ભગવાનને સામે ચાલીને વંદન કરવા માટે જવાનું આદેશ ફરમાવી દીધો. અને હવે સવાર પડી અને બધા જ નીકળ્યા. ભગવાનને ભેટવા જવાનું છે, ભગવાનના દર્શન કરવા માટે જવાનું છે. ભગવાનના દર્શન કરવા માટે જવાનું હોય ત્યારે આનંદ કેટલો હોય આપણને ખબર છે. ભગવાનના દર્શન કરવા જવા માત્રની ઈચ્છા રાખે કેટલું ફળ મળે ખબર છે આપણને? શું ક્યાં ગયા? ભગવાનના દર્શન કરવા જવું છે એટલું માત્ર વિચાર કરે એને કેટલું ફળ મળે ખબર છે? એક ઉપવાસનું ફળ મળે. એ દર્શન કરવા જવાની ઈચ્છા થઈ, પગલું માંડ્યું, 2 ઉપવાસનું ફળ. બીજું પગલું 3 ઉપવાસનું ફળ. ભગવાનના દેરાસરને અડધે રસ્તે પહોંચ્યા, એ દિવસે કદાચ નૌકાશી કરી હોય કે ન કરી હોય 15 ઉપવાસનું ફળ મળે. ભગવાનના દેરાસરની બહાર જઈને ઉભા રહ્યા અને ભગવાનના દેરાસરમાં પગ માત્ર નીસી 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 બોલવાની ખ્યાલ છે ને? કોને ખ્યાલ છે? અને શા માટે બોલવાની એ પણ ખ્યાલ હશે. પ્રેક્ટિકલ જ્યારે કરવાના હશે ત્યારે કરશું. 1 મહિનાના માસક સમયના ઉપવાસનું ફળ નવકારસીની તાકાત ન હોય એ પણ મેળવી શકે. એટલું જ નહીં, એ દેરાસરમાં જાય અને ભગવાનને જોઈને નમો જીર્ણાણમ બોલે, આમ એકદમ ભાવપૂર્વક, ઓહો બહુ સરસ, ભગવાનના દર્શન આ આંખથી થઈ ગયા, આજે મારો દિવસ સફળ થઈ ગયો. અને એ ભગવાનના દર્શન કરે, નમો જીર્ણાણમ બોલે, 6 મહિનાના ઉપવાસનું ફળ શાસ્ત્રકાર ભગવંતે વસુદેવ હિન્દી વગેરે ગ્રંથોની અંદર જણાવેલું. એટલું જ નહીં, અને હવે જો સરસ્વતીની સ્તુતિ તેવા પ્રકારની બોલે કે જે દ્રષ્ટિ પ્રભુ દર્શન કરે
તે દ્રષ્ટિને પણ ધન્ય છે. મહાપુરુષોએ જણાવેલું છે કે એ ભગવાનની ભાવવાળી સ્તુતિ બોલે તો કેટલું ફળ મળે છે અમે લખી શકતા નથી. એટલું અમાપ ફળ એ ભગવાનના દર્શનને કારણે પ્રાપ્ત થાય છે. ખાલી એક જ એનો ક્રાઇટેરિયા છે, કારણ કે આપણે તો તરત જ પ્રશ્ન કરવાવાળા છીએ, અમે તો રોજ કરીએ છીએ, કેમ કંઈ ફળ દેખાતું નથી? તો ખાલી એટલો જ એવા પ્રકારનો ત્યાં આગળ ક્રાઇટેરિયા, પ્રાયર કન્ડિશન છે કે તમે જ્યારથી માંડીને ભગવાનના દર્શન કરવાની ઈચ્છા રાખી હોય ત્યારથી માંડીને ભગવાનના દર્શન કર્યા હોય ત્યાં સુધી સતત એક જ ભાવની અંદર રમતા રહેવા જોઈએ. બરાબર ને? હોય ને? શું હોય? હા, હોવું જોઈએ. ઉપદેશ તો અમને ખબર છે. પ્રશ્ન જે આપણો થાય છે કે આટલું બધું ફળ મહાપુરુષો બતાડે દેખાય નહીં અમને. ક્યાંથી દેખાય? અહીંયા આગળ કદાચ પૂજાની ધોતીઓ આમ પહેરતા હોય ને અહીંયા આગળ આમ આમ ધોતીઓ પહેરતા આમ જોવાની આમ ફોટો પાડવા જેવા હોય છે. ભગવાનના દર્શન, ભગવાનની પૂજા કરવા માટે જતા હોય ને કેવા પ્રકારના ભાવ હોય, એ એવા પ્રકારના ભાવ વધે એના માટે આ બધી વિધિનું પાલન કરવાનું છે કે હું ભગવાનના દર્શનમાં, કોણ ભગવાન છે? ત્રણ લોકના નાથ, તારક, તીર્થંકર, દેવાદિદેવ, જેની દેવલોકના દેવો આટલી બધી ભક્તિ કર્યા છે એ ભક્તિ કરવાનો અવસર મને પ્રાપ્ત થયો છે. સરસ ચાનો તૈયાર થઈને બીજે દિવસે સવારના પૂરમાં રાજા નીકળ્યો અને આમ હાથી ઉપર બેઠો, આગળ સૈન્યને ચલાવ્યું, જે ખુલ્લા હાથ, ખુલ્લા શસ્ત્રો, અને જે ઘોડે સવાર હતા ઘોડે સવારી, અને જે પગપાળા હતા એ પાયદળ વિજય કૂચ કરતા એ રીતે નીકળ્યા. આખું નગર જોતું રહી ગયું કે હો કેટલું સરસ આવા પ્રકારનું આ કયો એવા પ્રકારનો આ ઉજવણીનો અવસર છે કે જ્યારે આ બધા નીકળી રહ્યા છે, ઉજવણીનો અવસર હોય એવા પ્રકારનો. ત્યાં આગળ આમ જો સાંભળ્યું હોય તો ખબર નહીં, આમને સાંભળ્યું હોય કે ન સાંભળ્યું હોય, આડંબરે શું દેરાસર જઈએ, એવું સાંભળ્યું છે કે નથી સાંભળ્યું? સારામાં સારી રીતે વ્યવસ્થિત રીતે ભગવાનની ભક્તિ કરવા માટે જવું જોઈએ. લોકોને જોઈને ભગવાન પ્રત્યે શ્રદ્ધા વધે એવું આપણું ત્યાં આગળ એ વર્તન હોવું જોઈએ. સરસ તૈયાર થઈને નીકળ્યો, પાછળ અંતઃપુરની રાણીઓને તૈયાર થઈને, એટલે કોઈક એવા પ્રકારના જે મંત્રી વગેરે ત્યાં વધારે બુદ્ધિ ચલાવે ને એટલે તરત જ ત્યાં આગળ પૂછ્યું, ઓહો આટલો બધો આડંબર કરવાની શું જરૂર? આટલો બધો દેખાડો કરવાની શું જરૂર? શબ્દ એ જ હોય છે ને, દેખાડો કહેવાય કે ન કહેવાય? શું કહો? સરસ સારામાં સારી રીતે ઉત્તમ દ્રવ્યો લઈને, ઉત્તમ દ્રવ્યોની સાથે ભગવાનની ભક્તિ કરવા જવું એ દેખાડો કહેવાય કે નહીં? ઉત્સાહ છે એ તો ભાવની વસ્તુ છે ને, તો પછી આવા પ્રકારનો દ્રવ્યનો દેખાડો કરવાની શું જરૂર? દ્રવ્યથી ભાવ નિવૃત્તિ થાય. ખાલી તમે કલ્પના કરશો ને, ખાલી કલ્પના જ કરજો કે મારી સરસ્વતીની હું પોતાની ચાંદીની થાળી વાટકી લઈને દેરાસર ભક્તિ કરવા માટે, પૂજા કરવા માટે જાઉં છું. સાચું બોલજો, ભાવ કેવા થશે? અને કદાચ ચાંદીની નહીં, સોનાની, ભાવ તો જે હશે, ભાવ વધે કે ઘટે? સોનાના નહીં, આપણા પોતાની વાત છે. સોનાની થાળી વાટકી લઈને, આમ પોતાની સોનાની થાળી વાટકી લઈને ભગવાનની ભક્તિ કરવા જોઈએ. સાચું બોલજો, ભાવ વધે કે ઘટે? શું લાગે? હા, તો જ્યારે ઘરેણાઓ વસાવો છો ત્યારે જોખમ નથી વધતું. અમારો પ્રશ્ન એ છે, જ્યારે ભગવાનની ભક્તિ કરાવે ત્યારે જ જોખમનો ત્યાં આગળ વિચાર આવે છે. અને શું નવાઈની વાત છે, ખાલી આ જોખમનો વિચાર જ્યાં આગળ સરસ્વતીના દેરાસર, ઉપાશ્રય વગેરે વધુ સારું બનતું હોય ત્યાં આગળ જ મેન્ટેનન્સ વગેરે બધાની ચિંતા થતી હોય છે. ઘરો મોટા મોટા નવા નવા કરતા હોય છે ત્યારે મેન્ટેનન્સની ચિંતા નથી થતી હોતી. એપાર્ટમેન્ટો બધા મોટા થાય, શું કહેવાય, એમ્યુનિટીઝ બધી વધારતા જઈએ ત્યાં આગળ મેન્ટેનન્સની ચિંતા ન થાય. જ્યાં દેરાસર ઉપાશ્રય થાય ત્યાં જ મેન્ટેનન્સની ચિંતા આવે. ધર્મના સ્થાન વધે તો આનંદ થાય કે સંસારના બધા સંસારને વધારનારા સ્થાનો વધે તો આનંદ થાય? આ પ્રશ્ન જે છે ને એના પર આ બધું જ વિચારણા કરી શકાય કે ધર્મના ક્ષેત્ર આવે ત્યાં જ આપણી સદબુદ્ધિ જાગૃત થતી હોય છે. સંસારના ક્ષેત્રમાં સદબુદ્ધિ ક્યાં જતી હોય છે?
જ્યાં આગળ સરસવાનો ધર્મ કરવાનો આવ્યો ત્યાં જ પેલો મંત્રી કહેવા માટે આવ્યો કે ભાઈ આટલો બધો આડંબર કરવાની શું જરૂર. આ જયકુંજર હાથી ક્યારેય બહાર કાઢતા નથી અને બહાર કાઢ્યો છે આજે. ત્યારે પેલા રાજાએ કીધું, રાજા પોતે પણ એ રીતે નવશેરો હાર પહેરીને વગેરે તૈયાર થઈને, તમે આટલા તૈયાર થઈને શેને માટે નીકળ્યા છો? અને ત્યારે રાજાએ કીધું કે હું એટલા માટે તૈયાર થયો છું કે મારા ભગવાનને ખબર પડે કે મારા અંતરાત્માની અંદર આવા પ્રકારની ભક્તિ છે અને એ મારી ભક્તિ ખાલી મારા અંતરાત્મામાં રાખવાની નથી, વ્યક્ત સ્વરૂપ એને આપવાનું છે, માટે આ રીતે તૈયાર થયેલો છે. સાચી વાત કે ખોટી વાત? ઘરે મહેમાન આવે, બહુ ભક્તિના ભાવ છે અમારા, બહુ ભક્તિના ભાવ છે, એમ બોલ બોલ કરે રાખો તો સાચી ભક્તિ કહેવાય કે પછી એમને તમે ત્યાં આગળ થાળી વાટકી જે તાંદી નાખીશો ને જેવી તમારી તાકાત એવા પ્રકારની મૂકો, એની અંદર સરસ આમ આમ કેરીના રસની સિઝન તો કંઈ પણ દૂધપાક પૂરી વગેરે તેવા પ્રકારનું પીરશો તો ભક્તિના ભાવ કહેવાય. ભક્તિના ભાવ સાચા સારા ઘરે મહેમાન આવે ત્યારે કયા કહેવાય? ત્યાં આગળ ખાલી મનથી આપણે ભાવ રાખવાના, ઉભાવ બહાર દેખાડો કરવાની શું જરૂર? એવી સદબુદ્ધિ એ સમયે ત્યાં આગળ હોય છે કે નથી હોતી ત્યાં? અને આવે કેમ નહીં? અમારો પ્રશ્ન એ છે ત્યાં આગળ જો ધર્મના ક્ષેત્રમાં એવી બુદ્ધિ જાગૃત થતી હોય. ના, તમારે પૂછવું એટલે પૂછી લેજો પ્રશ્નો. આ ખાલી અહીંના પ્રશ્નો નથી, પરદેશી પણ આવા પ્રકારના પ્રશ્નો આવે. અને જે એવા પ્રકારની ત્યાં આગળ દ્રવ્ય ભક્તિમાં પણ આમ લોભ દશા નડતી હોય છે ને ત્યારે આવા પ્રકારના પ્રશ્નો આવે છે. સંસારના ક્ષેત્રમાં ધારો કે કોઈના ઘરે સરસવાનો સારામાં સારો વ્યવહારિક કે ધાર્મિક કોઈ પણ પ્રસંગ હોય, સારામાં સારો વ્યવસ્થિત કરવાનો આવે ત્યારે એને સારામાં સારી રીતે ઉજવવાનો, સારામાં સારી રીતે બધાએ તૈયાર થવાનું, એવું કેમ કરવામાં આવે છે? પ્રશ્ન પૂછવામાં આવે તો શું જવાબ મળશે? નહીં ખબર પડી. આમ જાગો તો છો જ બધા, લાગે છે તો એવું. લગ્નનો પ્રસંગ હોય તો રૂપિયાની જગ્યાએ ₹1.25 વાપરીને પણ સારામાં સારી રીતે ઉજવવા. તો ધર્મના ક્ષેત્રની અંદર એવા પ્રકારનો અસર આવે ત્યાં આગળ આ બાહ્ય શબ્દ કે આડંબર શબ્દ કે દેખાડો શબ્દ એ વચ્ચે કેમ આવી જતો હોય છે? એ અમારો પ્રશ્ન છે. રાજાએ ત્યાં આગળ બહુ સરસવાની વાત કરી, કારણ કે દલીલ કરનાર તો એ કે ભગવાન તો વિતરાગ છે, શું જોઈએ છે? ભગવાન કંઈ થોડી જોઈએ છે. અને ત્યારે પેલા રાજાએ કીધું કે ભગવાન જોતા નથી, પણ મને તો ખબર છે ને કે આ સરસ્વતીની ભક્તિ હું કોના માટે કરી રહ્યો છું, એટલે ભગવાન કદાચ તેવા પ્રકારના ત્યાં આગળ જુએ કે ન જુએ, ભગવાન મારા પ્રત્યે તેવા પ્રકારનું ત્યાં આગળ હૃદયની અંદર ભાવ કરે કે ન કરે, મારા હૃદયમાં તો ચોક્કસ ભગવાન માટેના ભાવ વધવાના છે, માટે આ રીતે તૈયાર થઈને નીકળે. ઓફિસે નીકળો તો નવા નવા કપડાં પહેરીને, અલગ અલગ કપડાં પહેરીને કેમ રોજ જવાનું? શેને માટે? ત્યાં આગળ પ્રશ્ન આવે એવા પ્રકારનો? ત્યાં એવું ના આવે. પેલા રાજાને પૂછ્યું કે આ તમે સરસમાં તૈયાર થયા, આ સૈનિકોને કેમ આ રીતે ત્યાં આગળ ખુલ્લા શસ્ત્રો સાથે સારી રીતે આમ આગળ વધારી રહ્યા છે? કોઈ વિજય તો એવા પ્રકારનો પ્રાપ્ત કર્યો નથી, કોઈ લડાઈ તો કરી નથી. ત્યારે એણે કહ્યું, મારી તમારી લડાઈ અનંત કાળથી એવા પ્રકારની હું ને તમે હારેલા છીએ, મારા ભગવાને એવા પ્રકારનો વિજય પ્રાપ્ત કરેલો છે. અનંત કાળની અંદર આત્માની સાથેની લડાઈ એ કર્મોની ચાલુ હતી, ભગવાને એ રણસિંગું ફૂક્યું અને વિજય પણ પ્રાપ્ત કર્યો. પોતાના આત્માના એટલે કે ધર્મના પક્ષમાં બેસીને કર્મ સત્તાની સામે વિજય પ્રાપ્ત કર્યો છે. ભગવાન ઉજવણી કરતા નથી, માટે મારે ઉજવણી કરવાની. અને એટલા માટે એ બધાને તૈયાર થઈને પેલા સૈનિકોને આ રીતે વિજય કૂચ કરાવી, ફ્લેગ માર્ચ કરાવી રહ્યા. આ અંતઃપુરની રાણીઓને શાના માટે? પ્રશ્નો તો બધા ઊભા જ છે ને કે અંતઃપુરની રાણીઓ આ રીતે તૈયાર થઈને શા માટે આમ આદેશ કર્યો કે ભગવાનનું સામયું કરવાનું, ભગવાનની સામે ભગવાનના દર્શન કરવા, ભક્તિ કરવા, સરસ મજાના તૈયાર થઈને આવજો, એવો આદેશ કેમ કર્યો? ત્યારે એણે જણાવ્યું કે આજ સુધી, અને એને આદેશ પાછો એવો કર્યો હતો કે આજ સુધી કોઈ પણ પ્રસંગે એવા તૈયાર ન થયા હોય એ રીતે તૈયાર થઈને આવવા. આજ સુધી સંસારના જે કોઈ પણ પ્રસંગોએ તૈયાર થઈને ગયા હોય, શેના માટે? કારણ શું? નહીં ખબર પડી? કેમ ગુજરાત? આમ તમારો રિસ્પોન્સ આવે ને એ પ્રમાણે અમને ખબર પડે કે તમે સાંભળો છો અને સમજો છો. હા,
એનું કારણ છે આપણે કામો જ એવા કરીએ છીએ કે જેથી આપણે આ અઘરી મુશ્કેલીમાં મુકાઈ જઈએ. આપણે એવા સરસના ઉત્તમ ધર્મને પ્રાપ્ત કર્યો છે તો ઉત્તમ માર્ગને એવા પ્રકારનો સ્વીકાર કરે કે જેને કારણે કોઈ કર્મ સત્તા આપણને આવા પ્રકારના પ્રશ્નોમાં હેરાન જ ન કરી શકે. સંસારના દરેક કાર્યની અંદર સારામાં સારી રીતે વ્યવસ્થિત તૈયાર થઈને જવાની ભાવનાવાળાએ ત્યાં આગળ ભગવાનના માટે આવા પ્રકારનો વિચાર કરવાનો હોય. રાજાએ સમજાવી દીધું એને કે સંસારના જ્યારે જ્યારે પ્રસંગો હોય ત્યારે એકદમ સારામાં સારી રીતે તૈયાર થતા હતા. એના કરતાં વધારે સારી રીતે એટલા માટે કે જ્યારે સંસારના કોઈ પણ પ્રસંગોએ તૈયાર થઈને જતા હતા શેના માટે? પોતે કેવા છે એ દેખાડવા માટે, રાગ દ્વેષને વધારવા માટે. દ્વેષ તો કદાચ વધે નહીં, હા બીજા પ્રત્યેની ઈર્ષ્યાભાવ એટલે દ્વેષ વધે, એ તો ખરું જ ત્યાં આવે. અને પોતાને પણ એવા પ્રકારનો ખરેખર વ્યક્તિ જ્યારે પણ તૈયાર થઈને અરીસામાં જતો હોય છે પોતાને ખબર નથી હોતી પોતાને કેવા દેખાય, પોતે બીજાને કેવા દેખાશે એના માટે જોતો હોય. અને એ જોવામાં, એ અરીસો જોવામાં તો ઘરનો અરીસો તો કેટલી વાર જોતા હોય, એ સિવાય પણ ઓલો દેરાસરનો એક કાચ છૂટતો ન હોય એ તો ઠીક છે. ઓલા ચાલતા ચાલતા ઓલી કોઈ કાર આવી જાય ને તો એનો જે રેર ગ્લાસ હોય ને એ પણ છૂટતો નહીં. ત્યાં એકવાર મોઢું આંકું કરીને જોઈ લે કે હા આપણે કેવા દેખાય. શું પોતાને ખબર નહીં પોતે કેવા દેખાય છે? પોતાનો અંતરાત્મા કેવો છે, ઉજળો શ્યામ ખબર ન હોય, છતાંય બીજાને કેવા દેખાશું એના માટે જોતા. અને એ તેવા પ્રકારના બીજાને દેખાડવા માટે, રાગના પડીકાઓ વેચવા માટે એવા પ્રકારનું દેખાય એના કરતાં ભગવાનને માટે કરે તો એમને એટલી તો ખબર પડશે કે આ વિતરાગને માટે કરીએ છીએ, આપણા રાગદ્વેષ એને કારણે ઓછા થશે. એટલા માટે અંતઃપુરની રાણીઓને સારામાં સારી રીતે તૈયાર થઈને અહીંયા આગળ આવવાનું કહે. આ બધું સાંભળીને પેલો મંત્રી તો ચૂપ થઈ ગયો અને રાજા આનંદિત થઈ ગયો. અને કોઈ પૂછવાવાળું મળ્યું એટલે એને વધારે આનંદ અને વધારે થોડુંક તેવા પ્રકારનું ગર્વ જેવું થઈ ગયું કે જોયો આપણી આવા પ્રકારની ભક્તિની નોંધ લેવાઈ રહી છે. સરસ્વની સારામાં સારી ભક્તિ આપણી ભગવાનની થઈ રહી છે. અને એમાંય આગળ વધી ગયો અને વિચાર કરે કે મારા જેવી ભક્તિ કરનાર બીજો કોણ અહીંયા આગળ છે? કોઈની તાકાત આવી ભક્તિ કરી શકે? અને એ જ સમયે દેવલોકના મહારાજા ઇન્દ્ર મહારાજા એ તેવા પ્રકારનું ત્યાં આગળ આમ નજર કરી રહ્યા હતા દેવલોકના નાટકોમાં. પણ એ સમયે પણ એમનો ઉપયોગ ક્યાં હતો? ઇન્દ્ર મહારાજા સમકીતિ હોય છે, ખબર છે આપણને? જે સમકીતિ હોય એ જ ઇન્દ્ર મહારાજા બની શકે છે. અને એ ઇન્દ્ર મહારાજા સમકીતિ હોવાને કારણે એ દેવલોકના જે કંઈ પણ નાટક ચેટક વગેરે હોય એમાં પણ એનું માનતું. પરંતુ વિચરણતા તીર્થંકર ભગવાન પણ એ સમયે ત્યાં બધા કલ્યાણકો જોયેલા હતા એટલે એમને ખબર હતી, જેટલા એ પહેલાંના થઈ ગયા એ બધા, એટલે એમને ખબર હતી કે મારા ભગવાન પણ અત્યારના પૃથ્વી તલ ઉપર ક્યાંક તો વિચરી રહ્યા હશે. એટલે એનો ઉપયોગ એવા પ્રકારનો ત્યાં જતો હતો કે મારા પ્રભુ ક્યાં વિચરી રહ્યા છે? ઘરમાં બેઠા હો, ગરમીના દિવસો હોય કે ઠંડીના દિવસોમાં બરાબર પેક કરીને સૂતા હો, એ સમયે આપણને યાદ આવે કે ગુરુ ભગવાન તો કઈ રીતે ત્યાં આગળ રહેતા હશે? ગુરુ ભગવાન તો ક્યાં, બહુ વરસાદ પડતો હોય અને આપણે આપણી ગાડી તો બેફામ ચલાવતા હોઈએ, એ સમય યાદ આવે ગુરુ ભગવાન તોને ગોચરી પાણી મળતી હશે કે નહીં મળતી હોય? આપણે ગરમા ગરમ ઊની ઊની રોટલીને કારેલાનું શાક વાપરતા હોઈએ, જે ભાવતું હોય એની વાત છે આમાં. પણ એ મારા ભગવાનનું શું થતું હશે એ ત્યાં આગળ ઇન્દ્ર મહારાજા વિચારતા કે મારા ભગવાન અત્યારના ક્યાં વિચરી રહ્યા છે, શું કરતા હશે? અને એ અવધિ જ્ઞાનની સર્ચલાઇટનો ઉપયોગ મૂક્યો અને એણે જોયું કે ભગવાન આ દશાર્ણ નગરની બહાર વિચરી રહ્યા છે. એમને એ પણ દેખાયું કે ત્યાંનો રાજા બહુ સરસવાની સારામાં સારી ભક્તિ કરવા માટે તૈયાર થઈને જઈ રહ્યો છે. અને ઇન્દ્ર મહારાજાને થઈ ગયું કે આ સરસ્વતીના આવા તૈયાર થઈને જઈ રહ્યા છે. ઇન્દ્ર મહારાજાને અવધિ જ્ઞાનમાં એ પણ દેખાયું કે આ શું વિચાર કરી રહ્યો છે કે એના જેવી ભક્તિ કોઈ ન કરી શકે. તો એને ખબર નથી કે ઇન્દ્ર મહારાજાની ભક્તિ એની સામે તો આ મનુષ્યના આ કોઈ પણ રાજા હોય કે ગમે તે હોય એની ભક્તિ કોઈ વિસાતમાં નથી, મચ્છર છે મારી સામે તો. અને ઇન્દ્ર મહારાજા આદેશ કરે છે
માનસિક આદેશ કે 7 પ્રકારની સેનાઓ તૈયાર થઈને આવી જાઓ, તરત જ ઇન્સ્ટન્ટ ઓન ધ સ્પોટ આકાશમાં હાજર થઈ ગઈ. આપણને કદાચ ખબર નહીં હોય, તીર્થંકર ભગવંત જેટલું પુણ્ય, એના કરતાં પછી બીજા નંબરમાં ઇન્દ્ર મહારાજા વગેરેનું પુણ્ય હોય. એ ઇન્દ્ર મહારાજા વગેરે જે આજ્ઞા કરે તરત જ બધા તાત્કાલિક એનું પાલન કરે. એના પછી રાજા મહારાજા વગેરેની પુણ્યાઈની વાત કરી શકાય કે રાજા મહારાજા જે આજ્ઞા કરે તાત્કાલિક પાલન ન થાય, એને કદાચ 24 કલાકની રાહ જોવી પડે, બીજે દિવસે બધું પાલન થાય. અને સામાન્ય મનુષ્યનું પુણ્ય કેવા પ્રકારનું, એ બોલે એટલે ક્યારે પાલન થાય? થાય કે ન થાય એ પ્રશ્ન આવીને ઉભો રહે. એ મનુષ્યપણાના લોકોનું પુણ્યાઈ એવા પ્રકારની હોય છે કે બોલે તો પાલન થાય કે ન થાય, આજ્ઞા કરે તો એ આજ્ઞાનું પાલન થાય કે ન થાય, જ્યારે ઇન્દ્ર મહારાજાનું ઇન્સ્ટન્ટ પાલન થાય. તરત જ બધા અપ્સરાઓને કેવડાવી દીધું. ઇન્દ્રાણી સહિત બધી અપ્સરાઓ આકાશમાં આવીને તૈયાર થઈને ઊભી રહી ગઈ અને પોતાના નોકર દેવને પણ કેવડાવી કહી દીધું કે ઐરાવણ હાથી બનીને આવવાનું છે. પેલો જયકુંજર હાથી, આ ઐરાવણ હાથી એ દેવ હોય, દેવનું શરીર હોય, વૈક્રિય રૂપ ધારણ કરેલું હોય. એ હાથીને 7 સૂંઢ હોય અને 7 સૂંઢમાં એક સૂંઢમાં કમળ રહેલું હોય. એ 32 પાંખડીઓવાળા એ કમળની એક પાંખડી ઉપર એક અપ્સરાઓ નૃત્ય કરતી હોય અને એ રીતે આખું સામયો સેના સાથે, એની ઇન્દ્રાણીઓ સાથે, અપ્સરાઓ સાથે, અને પોતે ઐરાવણ હાથી પર બેઠેલો છે. એ રીતે આકાશમાંથી આખું સામયો ઉતારે. બોલો કોની ભક્તિ ચડી જાય? કોની ભક્તિ શ્રેષ્ઠ? ઇન્દ્ર મહારાજે આકાશમાંથી સામે ઉતાર્યું અને પેલા રાજાને થઈ ગયું કે હું એમ માનતો હતો કે મારા જેવી ભક્તિ, શ્રેષ્ઠ ભક્તિ કોઈ નથી કરી શકતું. જ્યારે આ ઇન્દ્ર મહારાજે તો જે સરસજાનું સામે ઉતારી રહ્યા છે, એની સામે તો મારા સામયામાં કાંઈ એવા પ્રકારનું, કાંઈ જ વિશેષ આમ આંખે ઉડીને વળગે એવા પ્રકારનું કોઈ વિશિષ્ટતા રહી નથી. અંતઃપુરની મારી રાણીઓ 2 કે 5 હશે ત્યાં આગળ, આની તો દેવલોકની અપ્સરાઓ. મારું તો આ ચતુરંગી એટલે 4 પ્રકારની સેના બધી પગપાળા ચાલે ને ઘોડા ઉપર ચાલે, એ આકાશમાંથી ઉતરે છે. હું જે હાથી પર બેઠેલું છે એને તો 1 જ સૂંઢ છે, પેલો તો 7 સૂંઢવાળો હાથી, અને એમાં પણ ત્યાં આગળ સૂંઢમાં કમળ ઉપર અપ્સરાઓ નૃત્ય કરતી. અને એ રીતે ત્યાં આગળ સામે ઉતારે છે. આ ભગવાનની ભક્તિ હું ગમે તેટલી કરું તો પણ આ ઇન્દ્ર મહારાજાની તોલે મારી ભગવાનની ભક્તિ નહીં. અને એને મનમાં થઈ ગયું કે હું ભગવાનની ભક્તિ સારામાં સારી ન કરી શકું. અને તરત જ એને એક વિચાર આવે છે. સામયું આખું ઊભું રહી જાય છે અને બાજુમાં જતા રહે છે અને 2-5 ક્ષણો, થોડીક ક્ષણોમાં ફરી પાછા સામયામાં સામેલ થઈ જાય છે. પણ હવે હાથી પર બેસતા નથી, પગપાળા ચાલવાનું ચાલુ કરે છે. અને પગપાળા ચાલવાનું ચાલુ કરે છે એ જોઈને ત્યાં આગળ ઇન્દ્ર મહારાજા આનું અભિમાન તોડવા માટે આવેલા હતા. એ નીચે ઉતરીને આવીને પગે પડીને કહે છે કે તમે આ મનુષ્યપણામાં રહેલા, તમે જીતી ગયા, હું હારી. એ શેને કારણે આ જીતી ગયા હોય છે અને શેને કારણે ઇન્દ્ર મહારાજા હાર કબૂલ કરી લે છે, એ બધું જ જોઈશું. પરંતુ સમય થાય માટે કરી વર્તવાનું મિત્રાગોળની અંદર કંઈ પણ કહેવાય તો ઈચ્છામી દુઃખ પચકામ. આવતીકાલ 7:30, રોજ 7:30. દેવગુરુ દેવગુરુ જય દેવલા પચકાણ.
ચોવ્યાર ઉપવાસ પાણાર એક ઉપવાસ બધું આવી જશે. સૂર્યગે અભત્તટ મચકાઈ તિવ્યંપી ચોયંપિયારામ શ્રણમ પાણમ ખાનસવન તગણમ સસાગણમ પાટગણમ મતસદેગણમ પાણાર પુરસી સાત પુરસી કે પરિવડવડ મુઠી સે મચકાઈ તિવ્યંપિયારામ શ્રણમ ખાનસવન તગણમ સસાગણમ પચનકરણ દિસણ શ્રવણ મતસદેગણમ પાણાસલ ચબોલણ સસીતણ સીતણવા બોસીરે ઈ ઉગેશ્વર મુકારસી પુરસી સાત પુરસી કે પરિવડવડ મુઠી સે ગયા ચોયંપિયારામ શ્રણમ પાણમ ખાનસવન પચનકરણ દિસણ સીતણમ આયમ બિલોગે મચકાઈ તગણ સસાગણમ લેવરણ ઘિયત સંસદ રુકદવણ પરચમ પરિગણ ઈગા સંબેષ મચકાઈ તિવ્યંપિયારામ શ્રણમ ખાનસવન તગણ સસાગણમ સાગરેગામ ગુટુ ટણ પાટેગણ મત देगरणम पाणस्व लंच बोलना ससितरण सितरणवा देसावकाशी बोगंबरी मुछाना मत देगरणम बोसिरे ई सर्व मंगल भेगा करिए सर्व